મમ્મી, આ મારા પપ્પા ક્યાં ગયા છે? એ ગયા ને એને પણ અડધો કલાક થઈ ગયો. મારે કોલેજ જવાનું મોડું થાય છે. 2 મિનિટ રાહ જો બેટા. તારા પપ્પા રૂપિયા માંગવા માટે ગયા છે. એમને કોઈ આપે ત્યારે એ લઈને આવે ને. પણ મમ્મી, મેં તો તમને કાલે જ કીધું હતું ને કે મારે કોલેજ ખર્ચ માટે 10,000 રૂપિયા જોઈએ છે. તો પછી કાલે જ વ્યવસ્થા ન કરી રખાય? બેટા, તારા પપ્પા કાલ 4-5 જણા પાસે ગયા હતા રૂપિયા માંગવા, પણ કોઈએ નથી આપ્યા. અરે પણ કેવી મજબૂરી છે આ ઘરની. ઘરમાં 10,000 રૂપિયા નથી હોતા. સાચું કહું ને તો ભિખારી જેવી હાલત છે મારી. પપ્પા લાવ્યા 10,000 રૂપિયા? ના બેટા, નથી લાવ્યા હું રૂપિયા. આ છેલ્લે એક આશા મનસુખભાઈ પાસે હતી, પણ એણે ના પાડી દીધી. હા તે ના જ પાડે ને તમને. અરે શું કામ આપે એ રૂપિયા તમને? રૂપિયા પાછા આપવાની તેવડ છે તમારી? ભિખારી છો, સાવ ભિખારી. દેવાંગ, તું કોની સામે વાત કરે છે એનું ભાન છે તને? તું શું બોલી રહ્યો છે? હા હા, મને બધી જ ખબર છે કે હું કોની સામે બોલું છું. એક ગરીબ અને લાચાર વ્યક્તિની સામે બોલું છું. હું મારા નામર્દ બાપની સામે બોલું છું. નાલાયક, તું કોની સામે બોલે છે એનું તો ભાન ભૂલી ગયો છે. તને મનમાં આવે એમ તું તારા બાપની સામે બોલે છે. નથી ભણવું હવે મારે. અરે તેલ લેવા ગઈ કોલેજ મારી. તમારા લોકોમાં મને ભણાવવાની તેવડ ન હોય ને તો હવે મારે નથી જ ભણવું. રાજા, તારે ને થપ્પડ નહોતી મારવી. એ અકળામણમાં આવીને આવું બધું બોલી ગયો છે. તમે એમ તો એ આપણો બાળક છે, આપણું સંતાન છે. અરે થપ્પડ ન મારું તો શું કરું? અરે તમે એના બાપ છો, એટલી તો સમજ પડવી જોઈએ ને એને. મનમાં આવે એમ બોલે છે. માન મર્યાદા રાખતા જ ભૂલી ગયો છે. મને માફ કરી દે. ગુસ્સામાં મારાથી તને થપ્પડ મરાઈ ગઈ. પણ બેટા તું સમજવાની કોશિશ કર. તારા પપ્પાની નોકરી છૂટી ગઈ છે, એમની કંપની બંધ થઈ ગઈ છે. ત્યારે ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. એમને બિચારાને બીજે ક્યાંય નોકરી નથી મળતી. બેટા 4 મહિનાથી આપણા ઘરની આવક સાવ બંધ થઈ ગઈ છે. પણ મમ્મી, તમે વિચાર તો કરો. આપણા ઘરની કેવી દશા થઈ છે. ઘરમાં વાપરવા માટે એક રૂપિયો નથી. ને તમને તો ખબર જ છે ને, મારી કોલેજનું આ લાસ્ટ યર છે. મારી માટે ભણવું કેટલું જરૂરી છે. ત્યાં પપ્પાની પાસે તો મારા લાસ્ટ યરની ફી ભરવાના રૂપિયા નથી. બેટા તને ખબર છે, મેં તને ભણાવવા માટે 3-4 ઘરના કામ ચાલુ કર્યા છે. એના મહિને 5-1 હજાર રૂપિયા જેવું આવે છે. પણ બેટા આ મોંઘવારીનો માર એટલો બધો છે ને કે આ 5,000 રૂપિયા ક્યાં વપરાઈ જાય છે ને ખબર નથી રહેતી. તો પછી હું શું કરું મમ્મી? તમે જ કહો. મારું ભણવાનું છોડી દઉં? ના બેટા, તારે ભણવાનું નથી છોડવાનું. અરે તને ભણાવવા માટે અમે બે કેટલી તકલીફો વેઠી છે. હવે આ એન્ડ સમયે ભણતર મૂકવાનું નથી. બેટા કંઈક ને કંઈક જોગવાઈ થઈ જશે. આજ સાંજ સુધીમાં તારા પપ્પા ગમે ત્યાંથી પૈસાની જોગવાઈ કરી દેશે. સાંભળ, તું ચાલ બહાર, ચા ઠંડી થાય છે, તું ચા પી લે. હા મમ્મી, તમે જાઓ, હું આવું છું.
હા વકીલ સાહેબ, ભલા માણસ, મેં આ તમને બધા પેપર બનાવવા આપ્યા છે, તો જેમ બને એમ જલ્દીથી મારા પેપર રેડી કરી આપો. તો મારે પાછું વધારે રોકાવાય એમ નથી, મારે ફટાફટ પાછું મારે ગામ જવું છે. હા હા, ને એમાં શું છે, પાછું પેમેન્ટ થઈ જાય ને તો મારે ફટાફટ નીકળી જવાય ને ભાઈ, બીજું કાંઈ નથી. હેલો પ્રવીણ, ભાઈ. એટલે પિયુષ, તો હેરમાં ક્યારે આવ્યો? હું તો આજ સવારે જ આવ્યો. અહીંયા કોર્ટમાં થોડુંક કામ હતું, પણ આ તું ક્યાં ખોવાયેલો છો? ના ઢીલું ઢીલું મોઢું કરીને આમ ક્યાં આયલો જાશો? ભાઈ, કઈ કીધા જેવું નથી. અત્યારે મારી હાલત બહુ ખરાબ છે. કેમ, શું થયું વળી? હું વાત કરું તને, હું જે જગ્યાએ નોકરી કરતો એ મારી કંપની બંધ થઈ ગઈ છે, અને છેલ્લા 4-5 મહિનાથી તો મારી કોઈ આવક જ નથી, અને હવે તો ઘરમાં ખાવાના ફાફા પડે છે. ભાઈ, તો આ બહુ ઉપાધિ થઈ ગઈ કહેવાય. પણ આ તારો છોકરો શું કરે છે? કોઈ કામ ધંધો નથી કરતો? મારો છોકરો કોલેજના છેલ્લા વર્ષમાં છે, એટલે હજી કોઈ નોકરી નથી લાગ્યો. પણ તું શું કરશો? આ તારો ઠાઠમાઠ આ જોતા તો લાગે તું જોરમાં છો, કઈક ધંધો કઈક સારો આવતો લાગે છે. અરે યાર, હવે તને શું વાત કરું, પણ એમ જ સમજી લે કે મારી લોટરી લાગી ગઈ છે. હું જ્યારે આ શહેર છોડીને અમદાવાદ ગયો ને, ત્યારે મેં એક કેન્ટીન ચાલુ કર્યું હતું, પણ અત્યારે ભગવાનની દયાથી હું એક મોટી હોટલનો માલિક છું. અરે વાહ ભાઈ વાહ, તારો સિતારો તો જોરમાં, તારું તો કિસ્મત ખુલી ગયું. અને આ શહેરમાં મારા પપ્પાનો લીધેલો એક પ્લોટ અને એક ફ્લેટ, એનો સોદો કરવા આવ્યો હતો, અને એનો સોદો પણ થઈ ગયો છે 50 લાખમાં, અને એના દસ્તાવેજ પણ આજ સાંજ સુધીમાં થઈ જશે. તું અહીંયા આવ્યો જ છો, અને રોકાવાના તો ઘેરે હાલ, એક ચા પાણી જમવાનું ગોઠવીએ. ના ના ભાઈ, એ પછી ક્યારેક વાત, પણ રોકાવાનું તો થશે. મારે હજી 2 દિવસ રોકાવું પડશે, કારણ કે મારે થોડુંક વ્યવહારિક કામકાજ છે અહીંયા. સારું ભાઈ, પછી મળીએ. ચાલ. હળો કેટલો બધો રૂપિયા વાળો થઈ ગયો, પ્લોટના પૈસા આવ્યા છે, પણ મોઢામાંથી એમ ન ફેટો કે તારે જરૂર હોય તો કે તું ભીમાં છે તો તને રૂપિયા આપું. હાલો ન પાવડતી, હાલો લોભી કંજૂસ. રીતિકા, તું ચોપડી થોડી વાર નીચે મૂકી દે, મારે તારું કામ છે, મારે તારી હારે વાત કરવી છે. હા હા મમ્મી, બોલો ને, શું વાત કરવી છે? બેટા, તે મને એકવાર વાત કરી હતી તારા કોલેજના ફ્રેન્ડ દેવાંગ વિશે, કે દેવાંગ તને ગમે છે, તો એની સાથે લગ્ન કરવા માંગે છે. હા, મેં તમને વાત કરી હતી. તો બેટા, તને ખબર છે દેવાંગના ઘરની હાલત કેવી છે? અરે એના ઘરે ખાવાના ફાફા છે. શું? પણ આવું તમને કોણે કહ્યું? આખી શેરીમાં વાતો થાય છે કે દેવાંગના પપ્પાની નોકરી છૂટી ગઈ છે, ને રાધાબેનને પારકા ઘરના કામ કરવા પડે છે. હે ભગવાન, હા તમે શું વાત કરો છો? મને તો આ વાતની ખબર જ નથી, ને દેવાંગે તો મને આજ સુધી આ વાત કરી જ નથી. બેટા, હું તારા લગ્ન એ ઘરમાં નહીં થવા દઉં. હું નથી ઈચ્છતી કે તારા લગ્ન દેવાંગ સાથે થાય. પણ મમ્મી, એકવાર મને દેવાંગને મળીને પૂરી વાત તો જાણવા દો. બેટા, આમાં કઈ જાણવાની જરૂર નથી. આ લોકો કહેતા હોય ને સાચું જ કહેતા હોય. ઠીક છે મમ્મી, પણ એકવાર કાલે કોલેજ જઈને મને દેવાંગને મળીને પૂરી વાત જાણવા દો. અને જો તમે કહો છો એવું જ છે તો પછી હું દેવાંગ જોડે લગ્ન કરવાની જીદ પણ નહીં કરું. બેટા, સમયના ઘા ખાઈને જે ઘર ભાંગી પડ્યું હોય ને, એ ઘર કોઈ દિવસ ઊભું નથી થઈ શકતું. એટલા માટે તું દેવાંગને ભૂલી જાજે. એટલે તું દેવાંગની વાતને મગજમાંથી કાઢી નાખજે અને એને ભૂલી જાજે. હા મમ્મી, તમારી વાત સાચી છે.
બોલ ને રીતિકા. દેવાંગ, મારે એક વાત પૂછવી હતી. હા તો પૂછ ને. દેવાંગ, મેં સાંભળ્યું છે કે તારા પપ્પાની જોબ છૂટી ગઈ છે અને એના લીધે તમારા ઘરની આવક બંધ થઈ ગઈ છે ને તમારી હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. હા પણ તને આ બધી વાત કોણે કરી? લોકો વાતો કરે છે એટલે તને પૂછું છું. શું લોકો આવી વાતો કરે છે? હા, શું એ વાત સાચી છે? હા, તારી વાત સાચી છે. મારા ઘરની હાલત સાવ કફોડી થઈ ગઈ છે ને ઘરની આવક પણ બંધ થઈ ગઈ છે. અને સાચું કહું ને તો અમારા ઘર ચલાવવામાં અને મારા ભણવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. તો પછી આપણા લગ્ન થશે એ વાત તું ભૂલી જા. અરે આ તો શું વાત કરે છે રીતિકા? હું માનું છું કે અત્યારે મારા ઘરનો સમય ખરાબ છે, પણ આ ખરાબ સમય કાયમ થોડો રહેવાનો છે. હું કાલે નોકરીએ લાગી જઈશ, પછી બધું ઠીક થઈ જશે. દેવાંગ, લોકો એવી પણ વાતો કરે છે કે તારા પપ્પાના માથે દેણું પણ બહુ થઈ ગયું છે. અરે તું નોકરીએ લાગ્યા પછી આ દેણું ભરીશ કે મને સંભાળીશ? નહીં દેવાંગ, તું મને સરખી રીતે ન રાખી શકે. અરે યાર, તું આવું બધું ન વિચાર. એ બધું ઠીક થઈ જશે. બસ દેવાંગ, મારે આગળ કોઈ વાત નથી કરવી. હું આજે ને હમણાં જ આપણી દોસ્તી ખતમ કરું છું. આજથી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. બસ હું એ જ કહેવા આવી હતી. ગુડ બાય. અરે પણ રીતિકા સાંભળ. આ પિયુષ એની જમીન વેચવા આવ્યો છે. એની પાસે અત્યારે 50 લાખ રૂપિયા આવી ગયા છે. જો હું એને મારી નાખું તો રાતોરાત લખપતિ બની જાઉં. મારી આ રૂપિયાની ભૂખ ભાંગી જાય. એવું જ કરવું પડશે, નહીતર આ મારા ઘરની હાલત નહીં સુધરે. રાધા, હું સૌ. અરે પણ આ હું કરો છો? આ બુકાની બાંધી છે અને હાથમાં છરો. આ શું કહું તો હું મારા દોસ્ત પિયુષનું ખૂન કરવાનો વિચાર કરતો હતો. પિયુષભાઈ નું ખૂન? પણ કેમ? હું કામ? રાધા, એને જમીન વેચીને એના 50 લાખ રૂપિયા એની પાસે આવ્યા છે. જો એને મારી નાખું ને તો 50 લાખ રૂપિયા મારા થઈ જાય અને આપણી બધી તકલીફ દૂર થઈ જાય. અરે કેવા માણસ છો તમે! જે માણસ તમને આવી રીતે મદદ કરવા આવ્યો એને તમે મારવા બેઠા છો. મદદ? અરે શેની મદદ કરી છે એને? આ સાલા પાસે 50 લાખ રૂપિયા આવ્યા છે તો એ મને પૂછતો નથી કે મારા દોસ્ત તને કઈ તકલીફ હોય તો મને કહે. તમને ખબર છે, હમણાં તમે ઘરે નહોતા ને ત્યારે પિયુષભાઈ ઘરે આવ્યા હતા અને એ 5 લાખ રૂપિયા આપીને ગયા છે અને કીધું છે કે મારા દોસ્તને કહેજો કે આ 5 લાખ રૂપિયા હું એને આપું છું અને એ પણ ધંધો કરવા માટે. જો એનાથી થાય તો એ મને પાછા આપે, નહીતર હું એ રૂપિયા ભૂલી જઈશ. અને તમે તમારા એ દોસ્ત માટે આવો વિચારીને બેઠા. શું? આ પિયુષ 5 લાખ રૂપિયા આપી ગયો? એને મારા પર દયા કરી અને હું એને મારી નાખવા તૈયાર થયો. એ ભગવાન,
હું કેવો નરાધમ દોસ્ત છું એનો કે આવા દેવ જેવા દોસ્તને હું મારી નાખવા ઉભો થયો. પ્રવીણ, હા બધુંય છોડો. આપણે અત્યારે ને અત્યારે પિયુષભાઈ પાસે જાય. એ અમદાવાદ જવા પછી નીકળી જવાના. હાલો હાલો, આગળ થાવ. આવો આવો પ્રવીણ, આવો બેહો. પિયુષ, મેં સાંભળ્યું છે કે તું હવે અહીંથી તારી ઘેરે વ્યો જાશો. તો શું કરવું ભાઈ, મારે અહીંયા મારા પપ્પાના પ્લોટ અને આ ફ્લેટ વેચવાનો હતો. એ બધું કામ પતી ગયું છે અને આમેય મારી હોટલો બધી અહીંયા રેડી પડી છે. પિયુષ, મારા દોસ્ત, તું અહીંથી જાય ને એ પહેલા હું તારી માફી માંગવા આવ્યો છું. કેમ માફી? શેની માફી? પિયુષ, મારા મનમાં એક વિચાર આવ્યો હતો કે તું કેટલો લોભી ને કંજૂસ છો. આ મારી આટલી બધી કફોડી હાલત છે તોય તું મને પૂછતોય નથી કે દોસ્ત તારે રૂપિયાની જરૂર છે કે નહીં. અને સાચું કહું ને તો મને એક એવો વિચાર આવ્યો હતો કે હું તને મારી નાખું અને તારી બધી આ પ્રોપર્ટીના રૂપિયા હું લઈ લઉં. પણ દોસ્ત, મેં આવું વિચારીને આપણી દોસ્તીનું ખૂન કર્યું છે. પિયુષ, બની શકે તો તું મને માફ કરી દેજે. દોસ્ત, આપણે બે નાનપણના ભાઈબંધ છીએ. તારી હાલત ખરાબ હોય અને મારો જીવ ન બળે એવું ક્યારેય બને? તું ભલે ન કે, પણ છતાંય મેં 5 લાખ રૂપિયા તારા ઘરે મોકલાવી દીધા છે, જેનાથી તું કોઈ નાનો મોટો ધંધો ચાલુ કરજે અને બધું સારું થઈ જશે. અને એ પૈસા કમાને તો આપજે, અને ન થાય ને તો ચિંતા નહીં કરતો, રાખી લેજે. પ્રવીણ, એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો. એવા લોકો જ ભાગ્યશાળી હોય છે જે મળે ને એમાં ખુશ રહે. પૈસો ન હો, પરિસ્થિતિ ખરાબ હોવી એ દુઃખનું કારણ નથી, પણ જેવી પરિસ્થિતિ છે એમાં જીવી લેવું ને એને જ મહાનતા કહેવાય. અને ખરેખર તમારા બંનેની દોસ્તી તો શું કેવું એ જ સમજાતું નથી. હું તમને એમ કહું છું કે ગયા રવિવારે આશાને ઓલો છોકરો જોવા આવ્યો હતો, તો એનું શું થયું? કઈ જવાબ આવ્યો? સરલા, એ છોકરાને તો આપણી દીકરી આશા ગમી ગઈ હતી, પણ મેં જ ના પાડી દીધી. કેમ? તમે હું કામ ના પાડી દીધી? પણ કારણ કે એના પપ્પા રવિભાઈ સગાઈ થયા પછી 2 જ મહિનામાં લગ્ન કરવાનું કહેતા હતા. અને તને તો ખબર છે આપણી પાસે કોઈ એવી ફર નથી કે નથી કોઈ સગવડ કે 2 મહિનામાં લગ્ન કરાવી શકીએ. એટલે એનો મતલબ એમ જ ને કે આની પેલા આશાને જે છોકરો જોવા આવ્યો હતો એને તમે જ ના પાડી દીધી? હા, એને પણ મેં જ ના પાડી દીધી. પણ શું કામ ના પાડી હતી તમે એને? સરલા, આવું આખી જિંદગી ઢસડા કરીને તૂટી ગયું. અરે મહેનત કરીને મારી કમરે તૂટી ગઈ, પણ મારી એકને એક દીકરીને લગ્ન કરાવી શકું ને એટલા રૂપિયા હું નથી બચાવી શક્યો. મને તો ચિંતા એ વાતને છે કે આપણી દીકરીના હું લગ્ન કેવી રીતે કરાવી શકીશ અને હું શું કરીશ. તમે ચિંતા નહીં કરો. અરે એવું હશે ને તો આપણે આપણી દીકરી માટે કોઈ ગરીબ ઠેકાણો શોધીને દીકરીને પરણાવી દેશું. એટલે છે ને જાજો ખર્ચોય નહીં થાય અને
દીકરી ઘરબારી થઈ જાય. રીના, રીના, આશા, તું આવ, બેસ. કેમ આજે વળી અત્યારમાં ભૂલી પડી ગઈ? નહીં તો તું ઘણી વાર આવે છે, પણ સાંજના ટાઈમે આવે છે. આજે અત્યારમાં? યાર, મારે તારું એક કામ હતું એટલે આવી છું. મારું કામ? હા બોલ ને આશા, શું કામ હતું? રીના, કાલે સાંજે મારા મમ્મી પપ્પા કંઈક વાત કરતા હતા જે મેં સાંભળી લીધી. તને ખબર છે, મારા પપ્પા મારા મમ્મીને એમ કહેતા હતા કે એ મારા લગ્ન કરાવી શકે એમ નથી. આશા, આ તું શું વાત કરે છે? લગ્ન નહીં કરાવી શકે એટલે? તને તો ખબર છે ને કે મારા પપ્પા કારખાનામાં એક સામાન્ય નોકરી કરે છે. એમના પગારમાંથી ઘરનું માંડ પૂરું થાય છે. એટલે એમની પાસે રૂપિયાની એવી કોઈ બચત નથી કે જેમાંથી એ મારા લગ્ન કરાવી શકે. હે ભગવાન, તો હવે તું શું કરીશ? તારા લગ્ન કેમ થશે? રીના, એટલે જ હું અહીં આવી છું. સાંભળને, તારા સગામાં એવો કોઈ છોકરો હોય તો મને બતાવને, જે મને પહેરે કપડાં સ્વીકારી લે. એવું તો હા, મારા માસીનો છોકરો છે. મારા માસી ને માસા તો નથી, પણ એ એકલો રહે છે. અચ્છા, તો શું કરે છે એ છોકરો? આડાવડું કઈ ને કઈ કામ કરી લે છે. એમ તો એ ગ્રેજ્યુએટ છે, કોમ્પ્યુટર એન્જિનિયર છે, પણ એ નોકરી નથી કરતો. ઘરે બેસીને ઓફિસ વર્ક કરે છે અને આરામથી રૂપિયા કમાઈ લે છે. અચ્છા, તો પછી રીના, મારી વાત ચલાવને ત્યાં. પણ આશા, તને એક વાત કહી દઉં, મારા માસીના છોકરાને દારૂ પીવાની આદત છે. શું? તારી માસીનો છોકરો દારૂ પીવે છે? હા, પણ રોજે નહીં, ક્યારેક ક્યારેક જ પીવે છે. હું તને શું કહું કે તારે લગ્ન કરવા માટે કઈ ને કઈ તો જતું કરવું જ પડશે. નહીતર મને નથી લાગતું કે તારા લગ્ન થઈ શકે તારી પરિસ્થિતિ પ્રમાણે. પણ રીના, લગ્ન પછી મને કઈ તકલીફ તો નહીં પડે ને? અરે આશા, તું છે ને આમ ખોટી અકળાય છે. તને ખબર તો છે ને, અત્યારે મોસ્ટ ઓફલી કેટલા લોકોની દારૂ પીવાની આદત હોય છે, અને દારૂ પીવાની તો અત્યારે ફેશન છે. ઠીક છે રીના, તું એ છોકરા જોડે મારી વાત ચલાવ ને એકવાર છે ને તું એને અહીં બોલાવી લે. હું એકવાર એને મળી લઉં, પછી આપણે આગળ વાત કરીએ. ઠીક છે, તો શુભ કામમાં મોડું થયેલું. તું બેસ, હું ફટાફટ એને ફોન કરું છું અને એને બોલાવી લઉં છું. હેલો, હા, શું કરે છે તું? ઠીક છે, મારી વાત સાંભળ. તારા માટે કઈ ખાસ કામ છે મારે, એટલે તું ફટાફટ મારા ઘરે આવ. એ થોડી વારમાં આવે જ છે. તું બેસ, તારે કઈ નાસ્તો કરવો છે? અરે ના ના યાર.
આવી ગયો તું? આવ, બેસ. રવિ, આ છે મારી ફ્રેન્ડ આશા, અને આશા આ મારા માસીનો છોકરો રવિ. હાય. તમે બંને બેસીને વાતો કરો, હું બંને માટે મસ્ત ચા બનાવીને લઈ આવું. ઠીક છે? તમે ઘરમાં એકલા જ રહો છો? હા, અત્યારે તો હું ઘરમાં એકલો જ રહું છું, કારણ કે જ્યારે હું નાનો હતો ને ત્યારે જ મારા મમ્મી પપ્પાનું અવસાન થઈ ગયું હતું, અને નાનપણથી લઈને અત્યાર સુધી હું મારા કાકા સાથે મોટો થયો છું, ને હાલ તો હું એકલો જ રહું છું. ઓકે. રીના કહેતી હતી તમે દારૂ પીવો છો? હા, પણ થોડોક, અને એ પણ કોઈક દિવસ. એક વાત કહું? હા બોલો ને, શું વાત કેવી છે તમારે? તમે દારૂ બંધ ન કરી શકો? સોરી, પણ હું દારૂ બંધ નહીં કરી શકું, કારણ કે આ જે દારૂ છે ને એ મારી રગે રગમાં ચડી ગયો છે. હું તમને વચન આપી શકું કે મારા દારૂ પીવાથી તમને કોઈ તકલીફ નહીં પડે. ભલે મેં ગમે તેટલું દારૂ પીધો હશે, પણ તમને હું હેરાન નહીં કરું. હા, હું વચન આપું છું. ઓકે, પણ સાંભળો, હું બી તમને એક વાત અહીંયા ક્લિયર કરી દઉં કે મારા પપ્પા મારા લગ્ન કરાવી શકે એમ નથી, એટલે હું ફક્ત 5 જોડી કપડાં લઈને તમારા ઘરે આવીશ. હવે કાલે જઈને તમે જો દહેજની માંગણી કરશો તો મારા પપ્પા આપી શકે એમ નથી. તમે ચિંતા ના કરો, મારે કંઈ પણ નથી જોતું. તમે માત્ર 5 જોડી કપડાં લઈને મારા ઘરે આવશો ને તો પણ ચાલશે. તો પછી શું વિચાર્યું તમે બંનેએ? રીના, મારે રવિ સાથે લગ્ન કરવામાં કંઈ વાંધો નથી, પણ હું એકવાર ઘરે જઈને મારા મમ્મી પપ્પા જોડે વાત કરી લઉં, પછી આગળ વાત કરીએ. આશા, આ તું શું કરવા જઈ રહી છે? તું તારા મમ્મી પપ્પાને ઘરે વાત કરીશ ને તો તારા મમ્મી પપ્પા ક્યારેય હા નહીં પાડે, કેમ કે રવિ દારૂ પીવે છે એટલે. અરે પણ રીના, મારા લગ્નની વાત છે યાર, મારા મમ્મી પપ્પા જોડે વાત તો કરવી જ પડશે ને. ના આશા, તારે કોઈને આ વાત નથી કરવાની. જો તારે આ લગ્ન કરવા જ હોય ને તો તારે ઘરે કોઈને કહ્યા વગર કપડાં લઈને નીકળી જવાનું છે અને લગ્ન કરી લેવાના છે. હા. મનસુખ, ઊભા થાવ. અરે પણ થયું છે શું? તું કેમ આટલી બધી ગભરાયેલી છે? મનસુખ, હું શું કહું, મને કઈ સમજ નથી પડતી. આપણી આશા ઘર છોડીને ભાગી ગઈ છે. શું? આશા ઘર છોડીને ભાગી ગઈ? હે ભગવાન! અને જતા હા, ચિઠ્ઠી પણ તૂટી ગઈ છે. ચિઠ્ઠી? પણ શું લખ્યું છે ચિઠ્ઠીમાં? તમે બે બાકડા થાવમાં હું વાંચું છું. મમ્મી પપ્પા, મને માફ કરજો. હું
કહ્યા વગર તમને આ ઘર છોડીને જઈ રહી છું. મને ખબર છે કે મારા પપ્પા મારા લગ્ન કરાવી શકે એમ નથી, એટલે મેં એક છોકરો પસંદ કરી લીધો છે અને હું એની સાથે ભાગીને લગ્ન કરી રહી છું. મમ્મી પપ્પા, હું તમને કહ્યા વગર આ પગલું ભરી રહી છું, એટલે તમારી દીકરીને માફ કરજો. કીર્તન તમારી આશા. એ ભગવાન, આશા તે આ શું કર્યું બેટા? અરે આવું કરવાની જરૂર નહોતી. અરે હું તારા લગ્ન ગમે ત્યાં કરાવી દેત. મારી દીકરી આ તે બહુ ખોટું કર્યું. આપણી દીકરી તો આપણું નાક કપાવીને જતી રહી. હવે આપણે સમાજમાં કયા મોઢે બહાર નીકળશું? સમાજમાં શું મોટું બતાવશું? ભલે આપણે ગરીબ રહ્યા, પણ શું ગરીબને આબરૂ ન હોય, સમાજમાં નામ ન હોય? આપણી દીકરીએ આપણું નામ થોડુંમાં મિલાવી દીધું. હે ભગવાન. આવી ગયા તમે? જમવાનું થઈ ગયું છે, હું પીરસી દઉં? નહીં, મારે હમણાં નથી જવું, પછી જમી લઈશ. તું બેસ. તારી સાથે છે ને મારે વાત કરવી છે. કેટલો દારૂ ગંધાય છે. કેટલો દારૂ પીધું છે તમે? સાલી વરાવી, મેં તને કેટલી વાર કીધું છે કે દારૂ પીને આવું ને તારે મારા દારૂ વિશે કઈ નહીં કહેવાનું. સમજાતું નથી તને? સાંભળ, મારે છે ને બિઝનેસ કરવો છે અને મારી પાસે પૂરતા પૈસા નથી કે હું બિઝનેસ કરીશ. તો તારે એક કામ કરવાનું છે. તારે તારા બાપને કહેવાનું છે કે 2 લાખ રૂપિયા આપે. કેટલા? 2 લાખ રૂપિયા. પણ રવિ, મેં તમને કેટલી વાર કહ્યું છે કે મારા પપ્પા પાસે પૈસા નથી. એ તમને 1 રૂપિયો આપી શકે એમ નથી. સાંભળ, મારે છે ને બિઝનેસ કરવો છે અને મારી પાસે પૂરતા પૈસા નથી કે હું બિઝનેસ કરીશ. તો તારે એક કામ કરવાનું છે. તારે બાપને કહેવાનું છે કે 2 લાખ રૂપિયા. કેટલા? 2 લાખ રૂપિયા. તારો બાપો શું કામ પૈસા નહીં આપે? શું કામ પૈસા નહીં આપે? તારા લગ્ન પાછળ તો તારા બાપે 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો, તો શું કામ પૈસા નહીં આપે? શું કામ નહીં આપે?
હેલો રીના રીના મારે તારું કામ છે પ્લીઝ મારા ઘરે આવી જાને ના ના હમણાં હા તું આવ પછી હું કહું આશા આશા ચિઠ્ઠી રીના મેં તારા કયા પ્રમાણે તારા ભાઈ જોડે લગ્ન તો કરી લીધા પણ હવે હું બહુ પસ્તાઈ રહી છું કારણ કે તારા ભાઈએ મારી જિંદગી નરક જેવી બનાવી દીધી છે મને રોજ મારે છે મને બહુ ત્રાસ આપે છે હું મારી જિંદગીથી કંટાળી ગઈ છું એટલે હું સુસાઇડ કરવા જઈ રહી છું કારણ કે હું મારા મમ્મી પપ્પાના ઘરે જઈ શકું એમ નથી જીના તું મારા મોતના સમાચાર મારા મમ્મી પપ્પાને આપી દે છે અને પ્લીઝ મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે હંમેશા ધ્યાન રાખજે મારા મમ્મી પપ્પાને કહેજે મારા વાતના સમાચાર આપી દેજે નહીં આશા આશા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પ્લીઝ બેટા તારી ઓળખાણ ન પડી આંટી હું આશાની ફ્રેન્ડ હું તમને અહીં એક વાત કરવા આવી છું એક વાત એટલે કઈ વાત આંટી આશાના લગ્ન મેં જ કરાવ્યા હતા અને એને ભાગીને લગ્ન કરવાનું મેં જ કહ્યું હતું મારા માસીના છોકરાની સાથે રીના એટલે જ હું અહીં આવી છું સાંભળને તારા સગામાં એવો કોઈ છોકરો હોય તો મને બતાવને જે
મને પહેરે કપડાં સ્વીકારી લે. પણ આશા, તને એક વાત કહી દઉં, મારા માસીના છોકરાને દારૂ પીવાની આદત છે. આશા, આ તું શું કરવા જઈ રહી છે? તું તારા મમ્મી પપ્પાને ઘરે વાત કરીશ ને તો તારા મમ્મી પપ્પા ક્યારેય હા નહીં પાડે, કેમ કે રવિ દારૂ પીવે છે એટલે. તારો બાપો શું કામ પૈસા નહીં આપે? હે, શું કામ પૈસા નહીં આપે? આ તારા લગ્ન પાછળ તો તારા બાપે 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો, તો શું કામ પૈસા નહીં આપે? હે, શું કામ નહીં આપે? શું પેલો છોકરો મારી દીકરી આશાને મારતો હતો? હા આંટી, આશાને મારા માસીનો છોકરો બહુ મારતો હતો, બહુ જ હેરાન કરતો હતો. એના ત્રાસના લીધે આશાએ સુસાઇડ કરી લીધું છે. આ શું બોલે છે તું? કહી દે કે આ વાત ખોટી છે બેટા, આ ન બની શકે. હા આંટી, આ વાત સાચી છે. અરે અરે આશા, મારી દીકરી આ શું કરી લીધું? અરે અરે તું પાછી ઘેરે આવતી રહી હોત ને તો અમે તને અપનાવી લે, પણ બેટા સુસાઇડ કરી લીધું. એ ભગવાન. અને આશાએ ભાગીને લગ્ન કર્યા હતા ને એટલે અહીંયા એને પાછા આવવા માટે પગ ના ઉપડ્યા, એટલે એને સુસાઇડ કરી લીધું અને આ ચિઠ્ઠી પણ આપી છે. ચિઠ્ઠી? મારી દીકરી, તું એકવાર ઘરે આવી ગઈ હોત તો હું અને તારા પપ્પા બધું ઠીક કરી દે. મને એ નથી સમજાતું કે ગરીબ માણસમાં જીવ નથી હોતો? ગરીબ માણસને એના સંતાનો વાલા નથી હોતા? ના, અરે ગરીબ માણસ પોતે પેટમાં ઊંચું નાખે છે અને કરકસર કરીને એના દીકરાઓના સપના પૂરા કરે છે. અરે પોતાનું લોહી રેડીને ગમે ત્યાંથી રૂપિયા ભેગા કરે છે અને એના સંતાનોને ઉછેરીને મોટા કરે છે. અને સંતાનોને એમ થાય છે કે મારા મા બાપ મારા લગ્ન નહીં કરાવી શકે. અને આવી ગાંડી ગેલછામાં આવા ગાંડા વિચાર કરીને એ બીજા ઉપર વિશ્વાસ કરે છે. અરે જે દીકરીને કે જે દીકરાને આપણે 20 વર્ષના કે 21 વર્ષના કરીએ છીએ એ દીકરાને આપણી ઉપર ભરોસો નથી. મહિના દિવસ પહેલા, 2 મહિના પહેલા, 6 મહિના પહેલા મળેલા એ માણસ ઉપર વિશ્વાસ. પણ જોયું ને, આ કુદરતનો કોપ છે. જે મા બાપના કાળજાને દુભાવે છે એને પોતાને દુભાવવું જ પડે છે. ભલે મારી પેટની દીકરી હતી, પણ બીજા ઉપર વિશ્વાસ કર્યો એનું પરિણામ આપણી નજરની સામે છે ને. મને ખબર છે કે એક વખત તમારા ખીચામાં ખાલી 50 રૂપિયા હતા અને એને મેળામાં જવાની જીદ કરી. આપણે ત્રણેય મેળામાં ગયા અને ઢીંગલી લેવાની જીદ કરી અને ઢીંગલીની કિંમત હતી 45 રૂપિયા. તમારા ખીચામાં 50 રૂપિયા હતા ને તો તમે ના પાડી. તમે 45 રૂપિયાની ઢીંગલી આપણી ઢીંગલીને લઈ આપી અને આપણી જ ઢીંગલી આપણી કદર ન કરી. અને એ પછી કદાચ તમને યાદ હોય તો આપણે 2 દિવસ ભૂખ્યા રહ્યા હતા અને આપણી દીકરીને આપણે જમાડ્યું. વાહ વાહ રે વાહ, કળિયુગના સંતાનો વાહ. અને મા બાપના પ્રેમની કોઈ કિંમત જ નથી. અને ખાસ કરીને તો સંગત કરે છે ને એવું તો કોઈ નથી કરતું. એટલું યાદ રાખજે બેટા, મારી દીકરીને તો તારી સંગત નડી ગઈ. મારો ઠાકર કરે અને કોઈની સંગત ન મળે. અમારી જેવા નિરાધાર મા બાપની હાઈ નો લાગ.
કારણ કે જે મા બાપ અંદરથી એનું લોહી ઉકળતું હોય ને કઈ બોલી બેસે ને તો એ ભગવાન કરી નાખશે. જા અહીંયાથી. અમને અમારા દુઃખ સાથે જીવી લેવા દે. જા અહીંયાથી. અંકલ આંટી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી. બની શકે તો લાડ ખજાનો લૂંટાઈ ગયો. જિંદગી પતી ગઈ જિંદગી.